જય મિત્રો, ગુજરાત પોલીસ કોટેજ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં મેરિટ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ કે ભાઈ મેરિટ ઊંચું જશે કે નીચું જશે, કયા કયા ફેક્ટર કે કયા કયા કારણોથી મેરિટ ઉપર કે નીચે જઈ શકે છે। કાલે આપણે લાઈવ સેશન કર્યું હતું, એમાં ઘણા મિત્રોએ મેસેજ કર્યો હતો કે સર મારા આટલા માર્ક્સ થાય છે, મારું થશે કે નહીં થશે, શું થશે। તો એવી વિવિધ પ્રકારની ચિંતાઓ વિદ્યાર્થીઓને થતી હતી, તો જેથી મેં વિચાર્યું કે એમના મેરિટ માટે અલગથી વિડીયો બનાવવામાં આવે, જેથી એવા વિદ્યાર્થીઓ જે બોર્ડર માર્ક્સ પર છે તેમને ખૂબ જ ટેન્શન થઈ રહી છે કે સર મારું થશે કે નહીં થશે, એવી વિવિધ પ્રકારની ડાઉટ એમને આ વિડીયો દ્વારા ક્લિયર થઈ જશે। જો તમે વિડીયો અંત સુધી નિહાળશો તો તમારે દરેક મૂંઝવણો દૂર થશે અને તમે થોડું હળવું ફીલ કરશો। તો મિત્રો, સૌથી મોટી અફવા એ છે કે ભાઈ પેપર ગયા વર્ષ કરતાં ઇઝી હતું તો મેરિટ ખૂબ જ ઊંચું જશે। તો મિત્રો, પેપર એટલું પણ ઇઝી નહોતું, ગયા વર્ષની સરખામણી થોડું ઇઝી હતું, પરંતુ એટલું પણ ઇઝી નહોતું, એટલે મેરિટ એટલું પણ ઊંચું નહીં જાય। મેરિટ ઊંચું કે નીચું જવા માટે ઘણા ફેક્ટર કે કારણો જવાબદાર હોય છે, એવા તમામ કારણોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, આ વર્ષે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ ઊંચું જશે કે નીચું જશે, એના માટે 4 થી 5 મુખ્ય કારણો જવાબદાર છે। સૌથી મોટું કારણ છે જે મેરિટને ઇફેક્ટ કરશે એ છે કે ભાઈ ભરતી ખૂબ જ વહેલા આવી ગઈ, હજુ છેલ્લી ભરતીની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ નથી થઈ, એના પહેલા જ ભરતી આવી ગઈ। અને એવા મિત્રો જેમની રનિંગ થોડી વીક હતી, મીન્સ જે છોકરાઓ ભણવામાં તો હોશિયાર હતા પરંતુ એમનું ફિઝિકલ થોડું નબળું હતું, એ લોકો રનિંગમાં ફેલ થયા। અને એવા વિદ્યાર્થીઓ જેમનું વાંચન થોડું એવરેજ હતું પરંતુ એમનું ફિઝિકલ સારું હતું, એ લોકો રનિંગમાં પાસ થઈ ગયા। જેથી આપણે આમ કહી શકીએ કે આ પણ એક સૌથી મોટું કારણ છે જેના કારણે મેરિટ થોડું નીચું રહી શકે છે। બીજું સૌથી મોટું કારણ છે કે ભાઈ પેપર તો થોડું ઇઝી હતું પરંતુ ગયા વર્ષની સરખામણીએ વેકેન્સી પણ થોડી વધારે છે, મીન્સ 733 પ્લસ જગ્યા વધારે છે, એટલે એ પણ સૌથી મોટું કારણ છે કે ભાઈ મેરિટ થોડું નીચું જ રહેશે। અને ત્રીજું સૌથી મોટું કારણ છે કે ભાઈ ગયા વર્ષે કોન્સ્ટેબલનું પરિણામ પહેલા આપવામાં આવ્યું હતું અને પછી પીએસઆઈનું પરિણામ અપાયું હતું, જેથી એવા ઉમેદવારો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં પાસ થયા હતા એ લોકોએ છેલ્લે કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી દીધું હતું અને પીએસઆઈની જોબ સ્વીકાર કરી હતી। જેથી જે કોન્સ્ટેબલની સીટ હતી એ ખાલી રહી ગઈ હતી, તેથી ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી હતી કે જે હાયર પોસ્ટનું પરિણામ હોય પહેલા આપવું, પછી લોઅર પોસ્ટનું પરિણામ આપવું, જેથી આ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય। અને ચોથું સૌથી મોટું કારણ છે કે સીસી જેવી પરીક્ષામાં 7000 પ્લસ વેકેન્સી આવી, જો સીસી પહેલા પરીક્ષા કન્ડક્ટ કરાવી લે અને પહેલા પરિણામ આપી દે તો એવા ઉમેદવારો જેમણે બે પરીક્ષામાં કોન્સ્ટેબલ અને સીસી બંનેમાં ફોર્મ ભર્યા છે એ લોકો સીસી એક્ઝામમાં જતા રહેશે અને કોન્સ્ટેબલની સીટ ખાલી રહેશે। એથી એવા ઉમેદવારો જેમણે સીસી અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું છે એ લોકો સીસી એક્ઝામ પાસ કરીને જતા રહેશે અને કોન્સ્ટેબલમાં જગ્યા થોડી ખાલી થઈ જશે, જેનો ફાયદો તમને મળશે। અને પાંચમું સૌથી મોટું કારણ છે કે ભાઈ 2025માં જે કોન્સ્ટેબલની ભરતી આવી હતી એમાં જે 1-2 વર્ષથી છોકરાઓ તૈયારી કરી રહ્યા છે એ લોકો લાગી ગયા છે, મીન્સ જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા એ લાગી ગયા છે, એના કારણે પણ મેરિટ થોડું નીચું રહી શકે છે। મિત્રો, આ હતા 5 કારણો જેના કારણે આ વર્ષ મેરિટ થોડું નીચું કે ગયા વર્ષની આસપાસ રહી શકે છે। જો તમારા નસીબ સારા હશે તો મેરિટ મે બી ગયા વર્ષની સરખામણીએ થોડું નીચું પણ જઈ શકે છે, પરંતુ છતાંય આપણે મેરિટ વિશે એક્ઝેક્ટ પ્રેડિક્શન ના લગાવી શકીએ। તેથી હું મારા અનુભવ અને લોકો જોડે ચર્ચા કર્યા પછી હું તમને અંદાજે મેરિટ આપવા જઈ રહ્યો છું। એમ ના વિચારો કે જે હું મેરિટ આપું છું એ જ ફાઇનલ છે, આમાં પ્લસ માઇનસ 3 કે 4 થઈ શકે છે। તો એવા વિદ્યાર્થીઓ જેમનું મારા મેરિટ પ્રમાણે માર્ક્સ ના થતા હોય તો બધા ટેન્શન ના લો કે ભાઈ સરે તો આટલું મેરિટ કીધું છે તો મારું નહીં થાય વગેરે, અત્યારથી ટેન્શનમાં ના આવો। જે રિઝલ્ટ આવશે ફાઇનલ ત્યારે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે, પરંતુ જો તમારા મેસેજો આવતા હોય એના કારણે હું આ વિડીયો બનાવું છું કે ભાઈ એક અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે। તો મિત્રો, મેં મારા અનુભવ અને લોકો જોડે ચર્ચા કર્યા પછી એક મેરિટનું એનાલિસિસ કર્યું છે જે હું તમારા સમક્ષ લાવ્યો છું। આ એક ફાઇનલ મેરિટ છે, ડીવીનું મેરિટ નથી, આમાં કોઈ બિન હથિયારી કે હથિયારી એવું કોઈ અલગથી મેરિટ નહીં આપતો, એક એવી મેરિટ આપું છું કે જેમાં તમને નોકરી મળી જશે એનું ચાન્સ છે, છેલ્લામાં છેલ્લે કોઈ ના કોઈ નોકરી મળી જશે, મીન્સ તમને બિન હથિયારી મળશે એવું કોઈ ચોક્કસ ના કહી શકું, મીન્સ તમને કોઈ ના કોઈ નોકરી મળી જશે, પરંતુ આ મેરિટમાં તમારે પ્લસ માઇનસ 3 થઈ શકે છે, એટલે એ તમારા પ્રમાણે તમે સેટ કરી લેજો। પહેલા આપણે પુરુષ મીન્સ મેલ વિદ્યાર્થીઓની મેરિટ વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે એમાં જનરલની વાત કરીએ તો જનરલમાં જો તમારા 124 પ્લસ મીન્સ 124 પ્લસ થતા હોય તો તમને નોકરી મળી જશે, કોઈ ના કોઈ નોકરી તમને મળી જશે। અને પછી ઓબીસી મેલની વાત કરીએ તો ઓબીસી મેલમાં 122 પ્લસ મીન્સ 122 પ્લસ જો તમારા માર્ક્સ થતા હોય તો તમે એક સેમ સ્કોર પર છો, તમને કોઈ ના કોઈ નોકરી મળી જશે। તેવી જ રીતે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં 120 પ્લસ મીન્સ 120 પ્લસ થતા હોય તમારા તો તમને કોઈ ના કોઈ નોકરી આરામથી મળી જશે। અને પછી એસસીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં જો તમારા 117 મીન્સ 117 માર્ક્સ થતા હોય તો તમે એક સેટ સ્કોર પર છો, તમને કોઈ ના કોઈ નોકરી મળવાનો ચાન્સ છે।
અને પછી છેલ્લે આપણે મેલમાં એસટીની વાત કરીએ, એસટી કેટેગરી. તો એસટી કેટેગરીમાં 85 એ 85 પ્લસ તમારા માર્ક્સ થતા હોય તો તમે એક સેમ સ્કોર કરશો, તમને કોઈના કોઈ નોકરી આરામથી મળી જશે. હવે આપણે ફિમેલ મીન્સ મહિલાઓની મેરિટ વિશે વાત કરીએ તો આ વખત ગયા વખતની સરખામણી મીન્સ 2025ની સરખામણી વેકેન્સી થોડી મહિલાઓમાં ઓછી છે. મીન્સ વેકેન્સીમાં વધારો થયો નથી, બલ્કિ ઘટાડો થયો છે. હવે ફિમેલમાં જનરલ કેટેગરીની વાત કરીએ તો તમે જો 112 પ્લસ મીન્સ 112 તમારા માર્ક્સ છે તો તમે સેમ સ્કોર કરશો, તમને કોઈનો કોઈ નોકરી મળી જશે. અને તેવી રીતે ઓબીસીની વાત કરીએ તો મહિલા ઓબીસીમાં 110 પ્લસ છો તો તમે સેફ છો. મહિલા ઈડબ્લ્યુએસ માર્ક્સની વાત કરીએ તો જો તમે 107 પ્લસ માર્ક્સ છે તમારા, તો તમે સેફ સ્કોર કરશો. અને એવી જ રીતે મહિલા એસસી કેટેગરીની વાત કરીએ તો જો તમારા 104 પ્લસ માર્ક્સ થતા હોય તો તમે સેફ સ્કોર કરશો. અને છેલ્લે આપણે મહિલા એસટી કેટેગરીની વાત કરીએ તો તમારા જો 82 પ્લસ માર્ક્સ થતા હોય તો તમે સેફ સ્કોર કરશો, તમને કોઈનો કોઈ નોકરી મળી જશે. પરંતુ મારા પ્રમાણે એક અંદાજિત મેરિટ છે, આમાં પ્લસ માઇનસ 3 થઈ શકે છે. તો એવું બિલકુલ ના વિચારો કે ભાઈ આવું મેરિટ રહેશે એટલે બધા ટેન્શન ના લો. જે રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડી જશે ભાઈ કેટલું મેરિટ રહેશે. પણ માર્કેટમાં જે ચર્ચાઓ ચાલતી હતી મીન્સ લોકોના જે એવરેજ માર્ક્સ છે એ પ્રમાણે મેં એક અંદાજિત મેરિટ તમને આપ્યું છે. છતાં આ મેરિટ કરતાં તમારા ખૂબ જ ઓછા માર્ક્સ થતા તો તમે ટેન્શન ના લો. તમે જઈને સૌથી પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું પેપર એનાલિસિસ કરો, ભાઈ તમારા કયા કયા પ્રશ્નો ખોટા પડ્યા છે અને કયા કયા વિષયના પ્રશ્નો ખોટા પડ્યા છે એના પર વર્ક કરો. 2027માં ફરીથી ભરતી આવવાની છે તો ટેન્શન ના લો. 2027ની ભરતી માટે હું ફૂલ્લી તમને માર્ગદર્શન આપવા માટે ઊભો છું. મેરિટને લઈને વધારે ટેન્શન ના લો, વધારે હતાશ કે નિરાશ ના થાઓ, કેમ કે વધારે ટેન્શન લેવાથી તમારા કંઈ માર્ક્સ વધી જવાના નથી. આખા વર્ષ દરમિયાન તમને જેટલી મહેનત કરવાની તમે મહેનત કરી છે, તમારું બેસ્ટ આપ્યું છે પેપરમાં. હવે જે માર્ક્સ આવે એના વિશે હવે ટેન્શન લેવાનું બંધ કરી દો અને ભગવાન પર ભરોસો રાખો. જે થશે સારા માટે થશે. અને હવે વધારે ટેન્શન ન લો, થોડું ચીલ કરો. જો તમે તૈયારી કરવા માંગતો તો અત્યારે સીસીની એક્ઝામ આગળ આવવાની છે તો એના માટે તમે તૈયારી કરવાનું ચાલુ કરી દો, અથવા તમે એક અઠવાડિયાનો રેસ્ટ લઈ લો અને ફરીથી રિસ્ટાર્ટ કરો. તો મિત્રો આ હતું એક અંદાજિત મેરિટ લિસ્ટ જે મેં મારા પ્રમાણે આપી છે. તો વિડીયો તમે ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર ગાઈઝ, લવ યુ ઓલ. બધા ટેન્શન ના લેતો. ફરી આપણે મળશું લાઈવ